મેઘરાજાએ વિરામ લેતા કિચડનું સામ્રાજ્ય જામ્યું છે। ફતેપુર ગામ પાસે રોડ બની રહેલો હોય ત્યારે કાચા ડ્રાઇવર્ઝનમાં કિચડનું સામ્રાજ્ય થતા રાહદારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો છે। કાચા ડ્રાઇવર્ઝનમાં કિચડનું સામ્રાજ્ય હોય તેમાં અવારનવાર વાહનો ફસાઈ જવાની ઘટનાઓ બને છે। 8 ગામડાઓને જોડતો રોડ હોય અને અહીં ફતેપુર ગામ પાસે રોડ બની રહ્યો છે, પરંતુ કાચી માટી નાખી ડ્રાઇવર્ઝન બનાવવામાં આવ્યું છે। 2 મહિનાથી અહીં લોકો અટવાય છે। 7 થી 8 ગામના લોકોને અમરેલી જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો, નોકરિયાતોને આ રોડ પરથી ચાલવાનું હોય અને મોટી દુર્ઘટના પણ બની શકે છે। તેમ છતાં તંત્ર ચૂપ છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે હાલ રાહદારીઓને પરેશાન થવું પડે છે। ખરેખર જો અધિકારીઓ સ્થળની વિઝિટ કરતા હોય તો આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। ચાલુ વરસાદે સીસી રોડનું કામ શરૂ હોય તો કેટલી હદે આ રોડ સારો બનશે અને શું આ અધિકારીઓને નહીં દેખાતું હોય? હવે ગામના લોકોને અને રાહદારીઓને કેટલા સમય સુધી હેરાન થવું પડશે તે હવે આવનારો સમય જ માં ખબર પડશે કે શું થશે। જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજીત્રા, અમરેલી। હું અરવિંદભાઈ ગોંડલિયા, વિઠ્ઠલપુર ખંભાળિયા। આ પ્રશ્ન ડાયવર્ઝનનો છે। ફતેપુર રોડનું કામ ચાલુ છે અને 2 મહિનાથી લોકો હેરાન થાય છે। 8 ગામના નીચેના ગામડાવાળા હેરાન થાય છે, છતાં ડ્રાઈવર્સની કોઈ સુવિધા કરતું નથી તંત્ર। અને અત્યારે લોકો પડે છે વરસાદમાં ગાડીઓ ઉપરથી, છતાં કોઈ ધ્યાન દેવાવાળું છે નહીં। તો આને માટે તાત્કાલિક કાંઈ કરો। કેટલા સમયથી તકલીફ? આ લગભગ 2 મહિના થશે, કમ્પ્લેટ 2 મહિનાથી આ રોડનું કામ શરૂ થયું છે। ત્યારનું આ લાંબુ બાવળિયામાં થઈને ડ્રાઇવર્ઝન કાઢ્યું છે, એમાં કોઈ વસ્તુ નાખી નથી કે નથી હરખું લોડરે માર્યું કે કાંકરી કે કાંઈ રેતી કપસી કાંઈ નાખ્યું નથી અને કાચું ડ્રાઈવર કાઢી અને આ વરસાદમાં અટાણે લોકો હેરાન થાય છે। અમારા વિઠ્ઠલપુર, કેરિયાચાર, તળાવ, પીઠવાદાળ, ખંભાળિયા આ બધા ગામના લોકોનો આ રસ્તો છે ચાપાથળ। અને રાતને દી લોકો અમરેલી નોકરીએ જતા હોય, વિદ્યાર્થીઓ ભણવા જતા હોય, નાના ભૂલકાની રિક્ષાઓ, કેટલા હેરાનગતિ છે આમાં। છતાં આના તાકીદે પગલાં લેવા જોઈએ તંત્રએ અને આવી નો હાલે તાનાશાહી હાવ ખોટી। મારું નામ આકાશ કાનપરિયા, ગામ વિઠ્ઠલપુર ખંભાળિયા। જે આ ફતેપુરની અંદર રોડ બને છે એ લગભગ 2-2.5 મહિનાથી આ રોડનું કામ ચાલુ છે। એનું ડાયવર્ઝન કર્યું છે એ હાવ રફ રસ્તામાંથી કર્યું છે। કાચો માર્ગ હોય ને એમાંથી બાવળિયામાંથી ડાયવર્ઝન કરેલું છે। અને રોજ અત્યારે હાલની તારીખમાં આજે 3 થી 4 મોટા વાહન, ડમ્ફર અને ટ્રક એ ખૂટ્યા હતા અને 2 વ્હીલવાળા હોય ને હાલે કઈ જગ્યાએથી અત્યારે ટોટલી આ જે ડાયવર્ઝન આપેલું છે એમાં પાણી છે, ગારો છે, એને હિસાબે 2 વ્હીલવાળાને જવું એ મુશ્કેલ છે। ડબલ સવારી અત્યારે 2 વ્હીલ હાલી શકે એમ છે તેમ નથી। અને ડાયવર્ઝન કાઢ્યું છે ફતેપુરના પુલથી ઠેઠ આ બધું છે ત્યાંથી ઠેઠ સાપાથળનો રસ્તો તે એથી આગળ જ ડાયવર્ઝન કાઢેલું, એટલું મોટું ડાયવર્ઝન કાઢેલું છે। અને એટલી જ મારે કહેવાની નમ્ર વિનંતી છે કે જે આ ડાયવર્ઝન કાઢ્યું છે એમાં તાત્કાલિક કપસી કા રેતી નાખો, એટલે એટલા માટે હાલવાના બધા માટે સારું પડે। અહીંથી 8 ગામ જાય છે, ચાપાથળ, વિઠ્ઠલપુર, પીઠવાદાળ, તળાવ, કેરિયાની બધા ગામવાળાને મુશ્કેલ છે અહીંથી હાલવું એ આજની તારીખમાં।